चलो भाई, जय महादेव, जय खड़ियार राधे राधे। बार से आज शनिवार એટલે હનુમાનજી મહારાજ की जय। આપણે કમ્પ્લીટ થઈ ગયા છે સવારનું રૂટિન બધું કાર્ય કરી વાગી ગયા છે 5:15 બરાબર। આપણે વારમાં આવી ગયો છે ઉનાળો બરાબર। ઉનાળામાં વાર નાના સારા કારણ છે કે એક તો ગરમી હોય, બીજું શું વાળમાં તમે તેલ નાખો ને વાળ તેલ રહ્યું ને વાળનું ખાલી પોષણ નથી, મગજનું પોષણ છે। પેલા ચિત્રા જેવા વાળ હોય ને એટલે અંદર તેલ ઉતરે નહીં, એટલે તેલનો કંઈ ફાયદો થાય નહીં। પણ આવું નાના વાળ હોય ને તો મજા આવે, મગજની ઠંડક બરાબર। ભાવ કાંઈક છે ને તો આપણે ભાવ પછી હળદર ને જીરું ને એવું બધું, કારણ કે 12 મહિનાનું આ બધી વસ્તુ કરવી પડે, બધા કરતા જ હોય। તો આવું કાંઈક કામ છે ને આપણે પોટલું કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર। જય મહાદેવ વાસો આપણે આપણા જીવમાં ભેગી વાત। હેલો ગાઈસ, વાગી ગયા છે સવારના 9:15 અને પૂજા મારી થઈ ગઈ છે। કાનાજીના દર્શન કરાવી દો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં કરી નાખી છે કેમ કે આજે મમ્મીને ઘણું કામ હતું, કેમ કે 12 મહિનાનું તુવેર દાળ ને બધું વસ્તુ હોય ને 12 મહિનાની મમ્મીએ ભરી લઈ આવી છે, તો હું તમને દેખાડું। શું કરસ ચંપા? શું કરસ? 12 મહિનાનો સામાન બધો ભરવો જશે ખવાની બેઠી બધું ભરી લીધું પાવડર વાળું કરી આ બધા કોથળી આ દાળ, આ ચણા, મગ, આ ચણા દાળ, આ બધું 12 મહિનાનું હાલે। હા તુવેરની દાળ ભરી લીધી એમાં। આમાં ખીચડી જો 12 મહિનાની ખીચડી છડી દાળની, આ હું ભેરવીને જ રાખી દઉં કેમ કે અમારે આ ખાય સિંગલાવ દઉં જો અમે રહ્યા ને રાઈ જીરું મેથી ત્રણે મિક્સ કરીને રાખીએ અને ખાલી રાઈ રાખી પણ આ અમે વઘારમાં ડેલી આ જોઈએ મારે। લાવ ને સિંગ દેનું થોડીક જ સારું ચાલે। જો આવું હે ઘણું મેસી છે, મેસેજ હોય ને ખવાની હો આમાં જો દાળ ને આમાં એક છડી દાળની ખીચડી ભેરવીને રાખી દઉં તુવેરની દાળની। આ અમારે ખાય એટલે આ સારી હોય એમાં આમાં જો આ તો 12 મહિના આવશે। એ તો 12 મહિનાની હો। જો જો ખરું નાખવાના મને હે ને ખીચડી વધારે ચોખાવાળી ભાવે, મમ્મીને વધારે મોંઘવાળી કે મને વધારે ચોખાવાળી, મમ્મીને વધારે મોંઘવાળી। પપ્પા કરે એમનો શેક, પપ્પા જાય અને હું આ ઘરમાં કરી નાખું કટરા પોટું, તો મમ્મી હે ને આ બધું કરી નાખે। સારું ચાલો ચાલો ભાઈ, જય મહાદેવ, જય બિલેશ્વર દાદા, ખોડિયારમાં રાધે રાધે। આપણે નવા લુકમાં આવી ગયા છીએ, ઉનાળો આવી છે બરાબર। ચશ્મા આપણને કેવા લાગે કોમેન્ટમાં કરજો, લખજો જરા કોમેન્ટમાં કેવા લાગે। મને કેવું લાગે મોટા પડે મોટા બરાબર। ચાલો શું કરે છે આજના ભોજન પ્રસાદમાં જરાક તપાસ કરી। ચાલો ક્યાં હે બસ ચા બધું ખવાનું ગવારો પડ્યો છે અને દાળ ભાત કર્યા। આ શું હે? હે આ આલુ ચોખા બનાવું છું, મીઠી ચોખા કયું ચોખા? આલુ ચોખા હા શું મરચા આમાં નાખો ને? હા બધી નવીન જોયું, મજા આવે દાળ ભાત ખાવાનું। આલુ ચોખા બિહારની અને બેંગોલની ડીશ છે, બિહાર અને બેંગોલની ડીશ। अच्छा अपनी भाई चलो गर्मा गर्म बड़ी अच्छा दाल
બરોબર. ભાત કર્યા ઓલા અખતરા પૂરતા. હમ? અખતરા પૂરતા ઓલા કર્યા કેવા કયા? હીરાસર ભાવે તો તમને નકર આપણે કયા ખાઈ રેગ્યુલર? આપણે નથી આપણે સાદું જ ખાઈ સાદું જ ખાઈ સાદું. જો ભાઈ આ શું બને છે? આલુ ચોખા હાલો ચોખામાં જો ઓલા મરચાં તરેલા વઘારના ભૂકો કર્યો. બાફેલું બટેકું હમ કોથમરી મરચાં મીઠું વાહ અને ડુંગળી અમારું કેવડી માસ્ટર શેફ ભાવના જોશી હું બનાવું. એમ પણ તું શીખી હોય તાર મમ્મી બેન બેટા. હા શીખવાનું. ચલો હવે મિશ્રણ થઈ રહ્યું છે. અને એકદમ એકદમ મિશ્રણ કરી નાખવાનું. હાથ ધોઈ લો. હાઇજેનિકનું પૂરું ધ્યાન રાખવાનું હાથ ધોઈ. આ જો કે હાઇજેનિક તો ન જ કહેવાય આ, પણ આ બીજાથી થાય એમ સરખી રીતના હાથ ધોઈને કરી શકે. ચલો હવે મિશ્રણ થઈ ગયું. હવે ના એ હાઇજેનિક કોને રાખવાનું હોટલ બાળાને હવે આને રાખવાનું લાડવા બને ને આના લાડવા બનાવવાના આ બેનને ચખાડીશ હવે મીઠું આને આપણે ચૂરમાના લાડવા બનાવવાને એવું લાડવા મીઠું બનાવે. બધું બરોબર કાંઈ ન કરતું ચલો રેડી જો આ છે ને આમ કરી નાખવાનું લાડવા બનાવવાના ને બરોબર બધાનો એક એક પપ્પાને જો કે નથી ભાવતું. આપણે નથી ખાતા આવું. મને બહુ ભાવે મને હું બે ખજો આવું બહુ જ ભાવે. દાળ ભાત ખાવાના મારી મજા આવે હમ. વાત જ ચાલે. દાળ ભાત એના અંદર થોડીક છાશ મીઠું અને આ ચોખા મજા આવે. ચલો પરસે જમવા ટાણ મળશે. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 4:15. ના એટલે 4 વાગ્યા છે, 4:15 નથી થયો. આ મમ્મી શું બનાવે છે? આપણે જે નાસ્તો બનાવે છે ખાવ કિસમિસ મોમાન માટે હેલ્ધી ચેવડો બનાવો ઓટ્સનો ઓટ્સ, થોડાક કાજુ, થોડાક કિસમિસ, મગફળીના દાણા, પછી મખાના, અને પૌવા પૌવા મકાઈના, એર ફ્રાયરમાં કરું મકાઈના ને ચોખાના પૌવા, એર ફ્રાયરમાં કરું લીમડો. એટલે એવો તેલ વગરનો બરોબર ને તેલ નહીં આવે એર ફ્રાયરમાં તેલ વગરનો ચેવડો બનાવશે શક્કરપારા અને નમકપારા નમક પારા શક્કરપારા બે બે. જો મરચાંની સ્લાઈસ કરી નાખી દો બરોબર ને તપેલું દેજે ઓલે કોઈ જા ઓકે, શું કહું તો જ ખાઈ છે ના તમે પિંપલ ચેવડો બનાવે એર ફ્રાયર જેને ખાવો હોય એને. અમારે છે ને રાધાજીના વાઘા આવ્યા એટલે અમે ઓનલાઈન મીશોમાં મગાવ્યા હતા રાધાજીને, કેમ કે કાનાના ન આવે, કેમ કે કાનો છે અમારે 7 નંબરનો, મીશોમાં 5 નંબર સુધીના છે ને વાઘા મળે, તો અમે રાધાજી માટે મગાવ્યા છે. એમ કે અમારી હાટું કે તમારે હાટું? બધાને જેને ખાવા હોય. ના જેને ખાવો હોય ને અમાર હાટું જો તમાર હાટું વાત કરું હું તો બેયમાં ખાઈશ લે, હું તો બેય ખાઈશ. અમાર ઈંગ નાખી દેવાની તારા માં ચોટાડી દીધા મમ્મી આ મકાઈના પૌવા. એવું તો છોટે નાખતા હોય એટલે હળદર બરાબર મરચાના બી વિચાર કર. હા બનાવે છે. હું હવે જઈશ ઉપર સાફ કરવા, એટલે કાલ છે ને નિરાત, એક દિવસ નિરાત. એર ફ્રાયરમાં બહુ સરસ crispy તે કર્યા એર ફ્રાયર કડક કર્યા તે કેમ નથી લાગતું? થઈ ગયું. આમાં બરે નહીં તો હજી સેજ કડક કરી દે. હજી તો તવા મૂક્યો. અને છાલ નીકળે ને એટલા થઈ ગયા હતી વાલા. સારું ચાલો પછી મળે. જો ગાઈસ મમ્મી બનાવે છે
શું કહેવાય નમક પારા. નમક પારા આ જો અહીંયા શું ચપટું છે. એક પેકેટ હતું હતી જોઈ દઉં બીજી વાર. નો ઓરેગાનો હે મમ્મી ચીલી ફ્લેક્સ તો પૂરા થઈ ગયા. બનાવે છે નમક પારા. એમાં શું શું નાખ્યું કહી દે. એમાં નાખ્યું મીઠું, હળદર જરીક ચપટી, હિંગ, કસૂરી મેથી, ચીલી ફ્લેક્સ, બરોબર, અને તલ, અને મરી પાવડર નાખવાનું છે. આ નાખી દઈ મરી, બરોબર, મસ્ત લાગે. મરી તો જાજા. પેપર બધાયમાં પડે. પિમ્પલ કેવો તૂટે યાર. ને મોણ જે મોણ. પછી છે ને આમાં હકું દેવાનું મોણ તો સારા થાય ફરસા. ખસ્તા થાય. ખસ્તા આપણે કહે ને ખસ્તા, એ હિન્દીમાં ખસ્તા કહેવાય અને આપણે ગુજરાતીમાં ફરસા. ખરસા. ખરસા નહીં તો ફરસા. ફરસા ફરસા. ફરસા અસલ ફરસા થાય. હિન્દીની ખબર છે, ગુજરાતીની નથી ખબર. એમાં ખસ્તા થાય. ખસ્તા જાઓ સરસ અંદર કસૂરી મેથી નાખી છે, મરી નાખ્યા એટલે સારા લાગે. તલ નાખ્યા અને ચાટ મસાલો નાખી દેવાનો. પેરી પેરી મસાલો નાખો એ નોખા બે થોડા કરે ચાટ. ના એવું કરે, બે મિક્સમાં કરે. ચાટ મસાલા વાળા થોડાક કરે, થોડાક ઓલા કરે. જે ભાવે જે જાવા મુઠ્ઠી પર તો મૂકતા ને આવું દેવાનું. બરાબર. ભાખરી કોઈ એટલે તો ખબર છે મને. ચાલો અને તું રે ને હું વણી દઉં ને તું છે ને ઓલું નથી આપણે પીઝા કટર એનાથી પટ્ટી પાડી મને ફૂંકવા ચૂંટણી દે. બરાબર. પછી છે ને શક્કરપારાનું હાકરનું પાણી મૂકી દે છે ગેસ ઉપર. આ થઈ જાય. સારું વારો પછી હેલો ગાઈસ, તો વાગી ગયા છે 5:30 અને નાસ્તો ફાઇનલી બધો થઈ ગયો છે. તમને દેખાડી દઉં. સો આ છે ડાયટ ચેવડો. કહી શકો એમ મખાણા બધું હેલ્ધી જ છે એટલે ડાયટ ચેવડો. આ છે અમારી પારા. શું હતું આ હતી કાંઈક ભાઈ નમકીન પારા એવું જોયું. હા શક્કરપારા બધું થઈ ગયું છે. શક્કરપારા ગરમ છે એટલે ખુલ્લા રાખ્યા છે. લીધું છે મેં કોથળીમાં. બધું હમાઈ જાય, ખોટા દબા ન પડે. મસ્ત છે, બહુ સારું. મને ગરમ ગરમ શક્કરપારા બહુ જ ભાવે, બહુ જ. હું ખાઉં છું ગરમ શક્કરપારા. આ બધું હવે મૂકી દઉં પેક કરી. હેલો ગાઈસ, જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા ન. અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલો, એને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, રાધે રાધે.